રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાપીમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢતી નિઝર પોલીસ। ગત દિવસો પહેલા સોનાર સાથે લૂંટ ચલાવવામાં આવી હતી, જેમાં સોના ચાંદીના દાગીના 1 કિલો જવ લઈ આરોપી કેટલાક મહિનાથી ફરાર હતા। નિઝર પોલીસે બાતમીના આધારે મહારાષ્ટ્ર નંદુરબારથી 3 આરોપીને ઝડપી પાડ્યા। નિઝર પોલીસે આરોપીને ઝડપી લઈ વિલદા બજારમાં લાવી ચોરોએ ચોરીને કેવી રીતે અંજામ આપેલો અને ઘટનાસ્થળે લઈ જઈને તેનો ડેમ બતાવ્યો। નિઝર પોલીસે 3 આરોપીને ઝડપી લઈ એકને મુદ્દામાલ સાથે વોન્ટેડ જાહેર કરી તજવીજ હાથ ધરી છે। રિપોર્ટર સરવર પાડવી, તાપી। અત્રેના નિઝર પોલીસ સ્ટેશન ખાતે ગત જાન્યુઆરી 2024ની 20 તારીખે એક ચોરીનો ગુનો દાખલ થયેલો, જેમાં મોટરસાયકલ ઉપર એક થેલો ભરેલો અને આરોપીઓ આ થેલામાં રહેલી 1 કિલો ચાંદી આશરે ₹70,000ની ચોરી કરી અને નાસી ગયેલા। પોલીસે બાતમીના આધારે 20 ઓગસ્ટના રોજ 3 આરોપીઓ નંદુરબારથી ઝડપી પાડેલા છે, જેમાં કમલેશ આપસિંગભાઈ વળવી, સૂરજ શરદભાઈ વડવી અને ઋષિન્દ્ર રવિન્દ્ર બાદરે તમામને નંદુરબારથી ઝડપી પાડી અને આરોપીઓ અટક કરેલા છે। આગળની તપાસ ચાલુ છે। એક આરોપી દેવીદાસ રઘુનાથ પવાર કે જેઓને પકડવાનો બાકી છે અને મુદ્દામાલ પણ પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ છે।